ગરમા ગરમ સેવસળ, એવી સેવસળ જેમાં વટાણાનો સ્વાદ, મસાલાની ખુશ્બુ અને ઉપરથી કરકરી સેવ એક ચમચી લો અને સીધું દિલ સુધી પહોંચી જાય. આજે મેં બનાવી છે બિલકુલ સ્ટ્રીટ સ્ટાઇલ ગ્રીન પીસ એટલે કે ગ્રીન વટાણાની સેવસળ, પણ એકદમ ઘરમાં સ્વચ્છ, સરળ અને ફેમિલી સાથે બેસીને માણી શકાય ને એવી છે. તો એકવાર બનાવશો ને તો વારંવાર બનાવશો એવો સ્વાદ છે મિત્રો. નમસ્તે મિત્રો, હું છું દીપા પટેલ અને તમે જોઈ રહ્યા છો માય હોમ કિચન. તો ચલો જલ્દીથી આપણે લીલા વટાણાનું સેવસળ બનાવીએ. તો તેના માટે કઈ સામગ્રી જોઈશે એ જોઈ લો. તો સૌથી પહેલાં આપણે જોઈશે લીલા વટાણા. તો તમે જેટલા પણ વધારે ઓછા તમારા પ્રમાણે લઈ શકો છો. અહીંયા મેં કિલો વટાણા લીધા છે લીલા, અને સાથે જ એક બટેકું નાખ્યું છે. તો છોલીને લેવાનું છે કારણ કે આપણે બાફવાનું છે. તો બંને વસ્તુને આપણે સરસ એવી ધોઈ લેવાની છે. તો મેં વટાણા અને એક બટાકું છે એને ધોઈ લીધું છે. હવે આપણે કુકર લઈશું. કુકરની અંદર આપણે બંને વસ્તુ નાખી દેવાની છે. તો બટાકું પણ છે ને મેં આની અંદર જ નાખી દીધું છે, એટલે આપણે છે ને સરળતાથી બંને બફાઈ જાય. હવે આપણે સ્વાદ પ્રમાણે થોડું મીઠું નાખીશું, થોડીક હળદર નાખીશું, અને હવે છે ને પાણી નાખીશું. આપણે વટાણા ડૂબે ને એટલું પાણી નાખવાનું છે. અને પછી આપણે એને જે ઢાંકણ છે એ બંધ કરીને 2 થી 3 વિસલ વગાડી લેવાની છે. ત્યાં સુધી આપણે બીજી સામગ્રી તૈયાર કરીશું. તો અહીંયા મેં લીધા છે કાપેલા ટામેટાં, લીલું લસણ, ડુંગળી, અહીંયા મેં આદું અને મરચાં લીધા છે. તો અહીંયા લીલું લસણ લીધું છે ને એટલે મેં સૂકા લસણનો ઉપયોગ નથી કર્યો. તો મિક્સરનો આપણે બાઉલ લઈશું, એની અંદર આ બધી જ વસ્તુ નાખી દેવાની છે. અને પછી બધી વસ્તુ આ રીતે નખાઈ જાય ને પછી આપણે એની અંદર થોડું પાણી નાખીશું. પીસવા માટે આપણે પાણીની જરૂર પડશે. તો અહીંયા જો મેં પીસી લીધું છે. તો એનું ટેક્સચર પણ બતાવી દઉં કે કેવું છે. તો એકદમ દરદરું પીસ્યું છે મેં. હવે આપણે ગેસ પર કઢાઈ મૂકીશું. કઢાઈની અંદર તેલ નાખીશું. તેલ ગરમ થાય ને એટલે તેની અંદર જીરું નાખીશું. હવે હિંગ નાખીશું. અને પછી આપણે જે ડુંગળી હોય ને એને મેં ઝીણી આ રીતે કાપી લીધી છે, અને સાથે જ 2 તમાલપત્ર પણ નાખ્યા છે આની અંદર. અને બંને વસ્તુને આ રીતે આપણે સાંતળી લઈશું. તો ડુંગળીને 2 થી 3 મિનિટ માટે સાંતળવાની છે. પછી આપણે જે મસાલો બનાવીને તૈયાર કર્યો છે ને મિક્સર બાઉલમાં, એ આની અંદર નાખી દેવાનો છે. તો જો તમે આ રીતે કરશો ને એટલે તમારો સમય પણ બચશે, અને જે આપણી વસ્તુ છે એ પણ ટેસ્ટી બનશે, અને એકસાથે જ આપણું આ સરસ એવું શેકાઈ જતું હોય છે. તો થોડી વાર શેકીશું અને હવે ઢાંકી દઈશું. ઢાંકીને એને થોડી વાર થવા દઈશું. તો જો થોડી વાર પછી તમે ચેક કરશો ને એટલે તેલ છે ને આ રીતે ઉપર આવી જશે, અને બધી જ વસ્તુ છે ને પ્રોપર સરસ એવી ચડી ગઈ છે. તો હવે આપણે એની અંદર મસાલા કરવાના છે. રૂટિંગ મસાલા જ છે. હળદર, ધાણા જીરું, થોડું લાલ મરચું પાવડર નાખીશું, થોડો ગરમ મસાલો નાખીશું. અહીંયા મેં પાવભાજીનો મસાલો થોડો નાખ્યો છે. તો તમારે ના નાખવો હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. અને બધી જ વસ્તુ આ રીતે મિક્સ કરી લેવાની છે. તો જો મસાલો છે ને એ પણ આની અંદર સરસ એવો મિક્સ થઈ જશે. હવે આપણે આની અંદર સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. તો મીઠું છે ને થોડું માપનું નાખવાનું અત્યારે, કેમ કે આપણે વટાણાની અંદર પણ નાખેલું છે. તો મીઠાનું થોડું ધ્યાન રાખજો. હવે આપણે વટાણા છે ને એને ચેક કરી લઈશું કુકરમાં. તો જો ચમચીથી હું તમને બતાવું કે વટાણા એકદમ પરફેક્ટ બફાઈ ગયા છે. તો આ છે ને લીલા વટાણા છે ને એટલે જલ્દી બફાઈ જતા હોય છે. તો હવે આપણે વટાણાને આ રીતે મેશરથી થોડા મેશ કરી લઈશું. આપણે બધા વટાણા છે ને એને મેશ નથી કરવાના, ખાલી થોડા ઘણાને મેશ કરવાના છે. તો જો હવે આની અંદર નાખી દઈશું. હવે આપણે જે બટેકું છે ને બાફેલું એને પણ આ રીતે મેશ કરી દેવાનું છે, અને એને પણ આની અંદર જ નાખી દેવાનું છે. હવે પ્રોપર બધી વસ્તુ આ રીતે મિક્સ કરી લેવાની છે. તો મસાલો, વટાણા સરસ એવા મિક્સ થઈ જાય ને ત્યાં સુધી એને મિક્સ કરવાનું છે. મિક્સ થઈ જાય એટલે એને થોડી વાર આપણે કૂક થવા દઈશું. તો જો તમે થોડી વાર કૂક થવા દેશો ને એટલે જો ઘટ થઈ જતું હોય છે તો આપણે એક્સ્ટ્રા થોડુંક પાણી નાખીશું આની અંદર, જેથી થોડુંક સરસ એવું પાતળું બને. તો જો સરસ એવું પાણી નાખીને મેં આને થોડું લિક્વિડી ફોર્મ કરી દીધું છે. હવે આપણે કોથમીર નાખીશું આની અંદર. તો લીલી કોથમીર નાખવાની ને એટલે બહુ ટેસ્ટી બને છે. હવે આપણે સરસ એવું મિક્સ કરી લેવાનું છે. તો હવે આની ઉપર આપણે તરી બનાવવાની છે, એટલે કે વઘાર. તેને એક સાઈડ પર મૂકી દઈશું. અને હવે કઢાઈ મૂકીશું. તેની અંદર તેલ નાખીશું. તેલ ગરમ થાય ને એટલે મેં લસણ અને મરચાં છે ને આ રીતે કૂટી લીધા છે. તો તમે મરચું પણ સ્કીપ કરી શકો છો, એકલી લસણ પણ લઈ શકો છો. તો મેં લસણ જ લીધું છે. મરચું મેં સામાન્ય જ નાખ્યું છે આની અંદર લીલું.
હવે લસણ છે ને આ રીતે થોડુંક સાંતળવાનું છે, ગોલ્ડન થાય ને ત્યાં સુધી સાંતળીશું. તો થોડી વાર એને ગોલ્ડન થવા દેવાનું. જો વધારે બ્રાઉન પણ નહીં થવા દેવાનું, નહીં તો બળી જશે તો એનો ટેસ્ટ ખરાબ થશે. તો તમને દેખાય છે ને હલકો એવો ગોલ્ડન કલર આવી ગયો છે. તો આપણે લાલ મરચું નાખી દઈશું કાશ્મીરી, અને થોડું પાણી નાખીશું અને પછી સરસ એવું મિક્સ કરી લઈશું. હવે ગેસ બંધ કરી દેવાનો અને આ જે આપણી તરી બની છે ને એ આપણે આની ઉપર જ આપણે નાખી દેવાની છે. તો જે સેવસળ બનાવી છે ને એમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. જો તરી તમે ના નાખો ને તો લાગે જ નહીં કે તમે સેવસળ બનાવ્યું છે. તો જો મેં ઉપરથી સરસ એવી તેલની તરી આની ઉપર નાખી દીધી છે અને હવે આપણે મિક્સ કરી લેવાનું છે. તો આપણું ટેસ્ટી સેવસળ બનીને તૈયાર થઈ ગયું છે. તો વધારે ટેસ્ટી બનાવવા માટે આપણે આની અંદર લીંબુ નીચોવાનું છે. તો અડધું લીંબુ લેવાનું અને આને આ રીતે નીચવી દેવાનું છે. તો લીંબુ સ્કીપ કરવા માગતા હોય તો પણ તમે કરી શકો છો. મેં થોડુંક લીલું લસણ પણ આ રીતે ઉપરથી નાખ્યું છે અને આપણું સેવસળ બનીને રેડી છે. હવે આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. તો મિત્રો, તમને મારી રેસીપી ગમી હોય ને તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. તો મેં સર્વિંગ પ્લેટમાં લઈ લીધું છે. હવે આપણે થોડું ગાર્નિશિંગ કરીશું. તો અહીંયા થોડી કોથમીર નાખીશું, સાથે જ આપણે સરસ એવી સેવ આપણે ઉપરથી નાખીશું. તો ડુંગળીનો ગાર્નિશિંગ કરીશું. તો તમને મારી રેસીપી કેવી લાગી એ જરૂરથી કોમેન્ટ બોક્સમાં પણ જણાવજો. અને નેક્સ્ટ તમને કઈ રેસીપી જોઈએ છે ને એ પણ મને કોમેન્ટમાં જણાવજો. તો હું જરૂરથી આ રેસીપી ટ્રાય કરીશ. અને હા, શિયાળો જાય ને એ પહેલાં જરૂરથી એક વખત લીલા વટાણાનું સેવસળ ખાઈ લેજો, બનાવી લેજો. તો ચલો મળીશું હવે આવતા વિડીયોની અંદર કંઈક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ. તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને એક લાઈક કરી દેજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ રીતે મને સપોર્ટ કરતા રહેજો. થેન્ક યુ સો મચ મારો વિડીયો જોવા માટે અને મને શાંતિથી સાંભળવા માટે. ચલો, જય શ્રી કૃષ્ણ.